હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તે છો ને? તમે બધા તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને બધાને જય માતાજી. ને આજે તો છે ને જો આઈટમ છે, તો બધાને આઠમની ઢેર સારી શુભકામના. અને અત્યારે જો અમે મટુકીને એવું ફળે છે ભવાની માના મંદિરે, તો અમે જાવી સેવી જોવા. ના કાનાનો જન્મ ને એવું થવાનું છે, તો અમે બધા જાવી સેવી જોવા. તો તમને બધાને તે કેવી રીતના ડેકોરેશન કરેલું છે એ બધું બતાવશું. આપણે આવી જશે ભવાની માતાના મંદિરે, તો ત્યાં કાનાનું મસ્ત આયોજન ગોઠવેલું છે. તો વિડીયોમાં બિના રહેજો, તમને બતાડશું કઈ રીતનું આયોજન છે. તો જાય મટુકીને એવું તો બધું બંધાઈ ગયેલું છે. અને કઈ રીતનું ડેકોરેશન ને એવું છે એ તમને બતાવો. અહીંયા કેવું મસ્ત ડેકોરેશન થઈ રહ્યું છે, તો તમને બતાવી દઉં. જો અહીંયા કાનાને જન્મ ઉત્સવ માટે તો કેવું મસ્ત ડેકોરેશન કરે છે, ફુગા ફુગા લગાડ્યા છે. હજી ડેકોરેશન કરવાનું કામકાજ ચાલુ જ છે. તો વિડીયોમાં બિના રહેજો, તમને પણ મજા આવશે. અને કાનાનો જન્મ થાય ત્યાં સુધી વિડીયોમાં બિના રહેજો. હાલો મિત્રો, જો ડીજે ને એવું આવવા માંડ્યું છે, દેખ થશો. અને બજરંગ દળના માણસો પણ આવી ગયા છે. અને જો કેવું મસ્ત આયોજન છે ગોઠવેલું અહીંયા મટુકીનું. અને હારો હારો વરસાદ પણ ચાલુ છે. જો વરસાદ બગાડે નહીં તો સારું. કારણ કે જે કૃષ્ણ જન્મોત્સવનું જો કઈ રીતનું આયોજન મસ્ત ગોઠવેલું છે, પણ વરસાદના હિસાબે બગાડે નહીં તો સારું. અહીંયા ભવાની માતાના મંદિરે મસ્ત આયોજન ગોઠવેલું છે. આજે જન્માષ્ટમી અને શ્રાવણ માસનો ચોથો સોમવાર ભગવતી મા ભવાની માતા અને ભવાનીશ્વર મહાદેવના ચરણોમાં રાત્રિના 10 વાગ્યાથી કૃષ્ણ જન્મોત્સવ છે. એમાં ભવાનીના ચરણોમાં આપણે સૌ સાથે મળીને, સૌ સનાતની, સૌ હિન્દુ સાથે મળીને ઉજવવાના છીએ. રાત્રિના 10 વાગ્યાથી ભરતનગર ભવાની માતા મંદિર સેવક સમુદાય, વિશ્વ હિન્દુ પરિષદ સીતારામ પ્રખંડ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આ ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ છે ઉજવવાનો છે. ડીજેના સથવારે, અખાડાના દાવતેજ, તલવારબાજી સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ભવાનીશ્વર મહાદેવના સાનિધ્યમાં 9 મટકીઓ બાંધવામાં આવી છે. કુલ આખા ગ્રાઉન્ડની અંદર આ 9 મટકીઓ ફોડવાના છે. 12 વાગે છેલ્લી મટકી ફોડવા સાથે કૃષ્ણ જન્મોત્સવ થશે. ભગવાન લાલજી મહારાજ આપણા આંગણે જન્મ ધારણ કરશે. ત્યારે ભગવાનને વધારવા માટે થઈને સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર સનાતની સમાજ એ અહીં માતાજીના આંગણામાં એકઠો થયો હશે. અને એ સાથે રાત્રિના 12 વાગે ભગવાન લાલજી મહારાજને આવકારતા આપણે સૌ મહાઆરતી કરશું. અને ત્યારબાદ અહીં ભવાની માતાના મંદિરે મહાપ્રસાદ પણ રહેવાનો છે. આ મહાપ્રસાદ છે ભરતનગર ફ્રેન્ડ ગ્રુપના મિત્રો વતી છે. સાથે સાથે લાલજી મહારાજ જ્યારે આપણે આંગણે જન્મ ધારણ કરી રહ્યા છે, ત્યારે ભગવાન લાલજી મહારાજને પ્રિય એવી પંજરી અને મિશ્રીનો પ્રસાદ છે એ સ્વર્ગસ્થ દડુભાઈ આહિર એમના સ્મરણાર્થે એમના પુત્ર વિજયભાઈ આહિર તરફથી રાખવામાં આવ્યો છે. તો આપ સૌ હિન્દુ ભાઈઓ બહેનો, સનાતની ભાઈઓ બહેનો, આસપાસના રહીશો, આસપાસની સોસાયટીના સૌ ધાર્મિક ભાઈઓ બહેનોને રાત્રિના કાર્યક્રમની અંદર વધારવા માટે થઈને ભવાની માતા મંદિર તરફથી જાહેર નિમંત્રણ છે. બજરંગ દળની આખી ટીમ આવી ગઈ છે. તમે જોઈ શકતા છો, જો મટકી ફોડવાનો કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે. આ બધા એના સભ્યો આવી ગયા છે.
હાલો મિત્રો, હવે જો આગળનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના માણસો જો તલવારબાજી કરી રહ્યા છે. અલગ અલગ 3 જણા અલગ અલગ રીતે તલવારબાજી કરી રહ્યા છે, તમે જોઈ શકતા છો. તો અલગ અલગ અખાડાના દાવ પેચ કરશે. તો વિડીયોમાં બિના રહેજો, તમને મજા આવશે અને વિડીયો પૂરો જોજો. જો એકી સાથે 2 તલવાર તમે જોઈ શકતા છો કઈ રીતે હમણે છે. જો અલગ અલગ 2 જણા કઈ રીતે જો તલવારબાજી હમણી રહ્યા છે. જો 2 તલવાર એક સાથે અને ફૂલ સ્પીડમાં કઈ રીતે જો તલવારબાજી કરી રહ્યા છે. અને હવે અલગ પેજ આવશે, તમે જોવો એક શ્રીફળ મૂક્યું છે અને લાકડીથી અલગ અલગ દાવ કરશે અને માથાને વાગ્યા વગર શ્રીફળ ફોડી નાખશે. તમે જોઈ શકતા છો. જો કઈ રીતે ફોડી નાખ્યું તમે જોયું હશે. હવે જો બીજા હાથમાં મૂક્યું છે અને હવે લાકડીથી પાછા અલગ અલગ રીતે હાથમાં ન વાગે અને શ્રીફળ ફૂટી જાય. જો તમે જોઈ શકતા છો. આ બધા અખાડાના અલગ અલગ દાવ શીખેલા હોય છે, જે ઘરે ટ્રાય ન કરવી. હાલો મિત્રો, હવે ડીજે આવી ગયું છે અને બધા ડીજેના તાલે બધા નાચે છે. તો હવે આગળનો કાર્યક્રમ ચાલુ થાય મટકી ફોડવાનો. તો મટકી ફોડવા માટે બધા આગળ તૈયાર થઈ ગયા છે અને હવે જો રાઉન્ડ કરશે અને અલગ અલગ બધાએ મટકી ફોડવા માટે ગોળ રાઉન્ડ કરી અને એકબીજાની માથે ઊભા રહી અને જો મટકી ફોડવાની તૈયારી થઈ રહી છે. તો જો અલગ અલગ આમ સાઈડમાંથી પાણીને ફુવારા ને એવું ચાલુ છે અને એક પછી એક રાઉન્ડ ચાલુ થઈ ગયું છે સર્કલ બનાવવાનું. તો હવે મટકી ફોડવામાં થોડીક જ વાર છે. તો જો પહેલી મટકી ફોડવાની છે તો તમે બધા વિડીયોમાં બિના રહેજો, તમને પણ મજા આવશે. જો એક પછી એક રાઉન્ડ થઈ ગયું છે અને હવે જો મટકી થોડીક જ દૂર છે. એ લો પડાઈ ગયો, હવે ન ફૂટી. હવે બીજી ટ્રાય કરશે પાછા, કારણ કે મટકી ફોડવાની છે એ તો પાકું જ છે. હવે જો ફરીવાર પાછી ટ્રાય ચાલુ કરી છે. હવે જો પાછા એકબીજાની ઉપર ચડીને સર્કલ બનાવવાનું ચાલુ કર્યું છે. ખાસ કરીને તો મટકી ફોડી જ નાખવાની છે, ગમે એમ થાય, ભલે મટકી ગમે એટલી ઊંચી હોય. હાલો જો જો રાઉન્ડ બનાવ્યું છે અને હવે જો પાછા મટકી સુધી પગવા આવી ગયા છે. હાલો મટકી આવી ગઈ છે હાથમાં. હાલો જો મટકી ફોડી નાખી છે. આ પહેલી મટકી ફૂટી છે. જો પહેલી મટકીની ખુશીમાં બધા કેવા નાચી રહ્યા છે અને સાઈડમાંથી પાણીના ફુવારા પણ કેવા મસ્ત મસ્ત કરી રહ્યા છે. તો પહેલી મટકી ફૂટી ગઈ છે અને હવે આગળ હાલશું. હવે બીજી મટકી ફોડવાની છે. તો આગળ વિડીયોમાં બિના રહેજો, તમને બીજી મટકી કઈ રીતે ફોડે છે એ પણ દેખાડશું. હાલો જો આ બીજી મટકી પણ ફોડી નાખી છે અને 2 બાજુથી કેવા પાણીના ફુવારા થાય છે. જો કેવી સરસ મજાની આમ જોઈએ કેમ પણ. હાલો બીજી મટકી પણ ફોડી નાખી છે અને હવે ત્રીજી મટકીનો વારો છે. જો ચારે બાજુથી પાણીના ફુવારા ચાલુ છે અને આજકાલ તો મટકી બહુ જ અત્યારે છે. તો જો એક પછી એક સર્કલ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને 2 બાજુ 3 બાજુથી પાણીના ફુવારા કેવા કરી રહ્યા છે. હાલો મટકી આવી ગઈ છે હાથમાં. હાલો તો મટકી ફોડી નાખી છે અને ભરતનગરમાં કેટલું બધું માણસો જોવા પધારેલું છે. ભવાની માતાના મંદિરે બધું આયોજન રાખેલું હતું. તો ત્યાં મટકી ફોડવા માટે હવે પાછા આવી ગયા છે. તમે જોઈ શકતા છો ભવાની માતાના મંદિરે ભવ્ય આયોજન ગોઠવેલું હતું. ભવાનીશ્વર મહાદેવના મંદિરે કૃષ્ણ જન્મ ઉત્સવનું. તો જો ભક્તો બધા નાચી રહ્યા છે અને બધા આનંદ લઈ રહ્યા છે.
એક બાજુ ડીજે વાગી રહ્યું છે ને એક બાજુ મટકીનો પ્રોગ્રામ ચાલુ છે. અને જો કેવા પાણીના ફુવારા ચાલુ છે અને કેટલું બધું માણસો જોવા આવેલું છે જન્મ ઉત્સવ જોવા માટે. તો આ ભવાનીશ્વર મહાદેવનું મંદિર છે, ભવાની માતાનું મંદિર છે ને ભવ્ય આયોજન ગોઠવેલું હતું કાનાના જન્મ ઉત્સવનું. હાલો મિત્રો, ફરી એકવાર જો પાછા મટકી ફોડવા આવી ગયા છે અને જો સર્કલ બનાવીને મટકી ફોડવા મળ્યા છે. તો જો સાઈડમાંથી પાણીના ફુવારા પણ ચાલુ છે અને હાલો આવી જશે હાથમાં મટકી. તો હવે જો ફોડી નાખશે. જો બધાને પ્રસાદી આપે છે. જો હાલો મટકી ફોડી નાખી છે. જય કનૈયાલાલ કી જય કનૈયાલાલ કી માખણ ચોર માખણ ચોર માખણ ચોર લાલ કી आरती प्रभु अपनी आरती कृष्ण भगवान का सन्मानी आरती करते બધા લોકો શાંતિથી થોડી વાર રાહ છે. 1 મિનિટમાં આપણી આરતી આપણે ચાલુ કરી રહ્યા છે. એક આરતી છે તે વિશ્વના ભરતનગર બ્રહ્મ અને આપણા મંદિરમાં
હાલો મિત્રો, હવે જો કાનાનો જન્મ થઈ ગયો છે અને બધાએ જો કેવા ડિસ્કો કરી રહ્યા છે. હવે એક શેલી મટકી છે કાનાના જન્મ પછીની ફોડવાની, તો એ ફોડવાની તૈયારી થઈ રહી છે. અને આ મટકી ખાસ છે કાનાના જન્મ પછીની, એટલે આમાં દહીં અને મિશ્રી અને એવું બધું મટકીમાં નાખેલું છે. તો જો મટકી ફોડી રહ્યા છે. અને આ કાનાના જન્મ પછીની છેલ્લી મટકી છે. હવે આ મટકી ફોડી અને પછી પ્રસાદી લાવી અને બધા ભક્તો પોતપોતાના ઘરે જશે. મટકી આવી ગઈ છે હાથમાં. એકી સાથે 2 મટકી છે. વીઠેલી સર્કલ વિખાઈ ગયું છે એવું છે. અને ભાઈ મટકી ફોડવાવાળા ભાઈ ટીંગાઈ ગયા છે. હવે મટકી ફૂટશે કે નહીં જોઈએ આપણે આગળ. ના ભાઈ પાછી સિચ્યુએશન સંભાળી લીધી છે અને પાછી મટકી ફોડવાની. હાલો, હવે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે અને જો બધા પ્રસાદ લઈ રહ્યા છે. તો પંજરી અને માં પ્રસાદ છે અને અસ્મિતા અને નવ્યા પણ પહોંચી ગયા છે પ્રસાદી લેવા માટે. તો હવે પ્રસાદી લઈ લેવું અને હવે જવાનું છે ઘરે. તો જો પ્રસાદી લઈ જઈશું. અસ્મિતાએ પ્રસાદી લઈ લીધી છે, આપણે પ્રસાદી લઈ લીધી છે. જન્મ થઈ ગયો છે, મટકી ફોડી નાખ્યું છે અને હવે જો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હવે જાઉં ઘરે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.